ડુપ્લિકેટ ખાતરનો ખેડૂતો સતત ભોગ બની રહ્યા છે। સુરેન્દ્રનગરથી પણ એક ગામના ખેડૂત આવી જ રીતે ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા। વેળાવદર ગામમાં ખેડૂતોએ ખાતરનો વપરાશ કરતા પાક તેમનો સંપૂર્ણ નિષ્ફળ ગયો। 30થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે। ખેડૂતોએ કૃષિ પ્રધાન ખાતરનો ઉપયોગ કર્યો હતો। કૃષિ પ્રધાન સરકાર માન્ય ખાતરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી આચરે છે। તો ખાતરનો વપરાશ કર્યા બાદ કપાસ, મગફળી અને મરચાનો પાક નિષ્ફળ ગયો। ખાતર વિક્રેતા અને કંપની નુકસાનીનું વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂત છું અને યુનાઇટેડ કંપનીનું નર્મદા કંપનીનું ખાતર લીધું હતું। ડુપ્લિકેટ ખાતર આવેલું છે। સિંગમાં, કપાસમાં બધે ખાતર નાખેલું છે અને એમાં ખરાબી બહુ થયેલ છે। કપાસ ઉગીને બળી ગયેલ છે, સિંગ ઉગીને બળી ગઈ છે અને કંપની હવે કંઈ જવાબ દેતી નથી। એના માટે સરકાર કાયદેસર પગલાં લેવી અમારી નમ્ર વિનંતી છે। અમે આજથી 15 દિવસ પહેલાના આ એક વસ્તુ પાછળ પડ્યા, હજી સુધી કોઈ સુધારો આવ્યો નથી। કંપનીના માણસો જે આવ્યા એ પોતે અહીંયા જોવા માટે થઈને આવ્યા તો એ હજી કોઈ રિઝલ્ટ આપ્યું નથી। અને કૃષિ ધન ખાતર અમે બધાએ, મેં 20 થેલી લીધો, 20-20 અત્યારે 25 વીઘા આ બાજુ ને 25 વીઘા આ બાજુ, બે બાજુનું ભયંકર નુકસાન છે। તો આ નુકસાન ની કંપની ભરશે કે નહીં ભરે, એના માટે થઈને અમે હેરાનગતિ છીએ અત્યારે।